હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાઈને. કેમ છો મિત્રો? મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના આપણે એક નવા જ વ્લોગ વિડીયોમાં. અને કાલ છે ને ભાઈ વાવતા આપણે અહીંયા 8:30 વાગી ગયા હતા અને કાલ સાંજે પડવું વવાઈ ગયો અને અત્યારમાં આવી અને જો ધોરિયા નાખી દીધા છે. એ જો 2 આમળા છે, 1 2 3 4 5 ને ખાવ ઉપર 6 ને કાઢો વાં કટકી ઝીણકી કે 6 ધોરિયા આમાં નાખ્યા અને કટકી ઉપર છે, એટલે ટોટલ થયા 7 કટકા. અને આજ વખતે છે ને ભાઈ આપણે આ પારિયાનો પારો ટૂંકમાં પલો છે ને, જો આ ધોરિયાનો ટૂંકમાં 100 થી 125 ફૂટની વચમાં બધા પારિયા આવડા આપણે બનાવ્યા. 100 125 ફૂટ જ થાય ને, આટલા બહુ વડા નથી કર્યા. એટલે નકર વારે ખેરે આપણે આમાં 4 ને 5 ધોરિયા આવે. આજ વખતે આવ્યા 6 ધોરિયા, નકર દર વખતે 5 નાખતા. બાજુ ખરે એક ધોરિયો વધારી દીધો હે. એટલે જો કે અત્યારે તો વાંધો ના આવે, પણ પછી પાછળ આપણે પાણી દેવું હોય ને તો ઓછું પાણી દેવું હોય તો થઈ જાય. અને ધોરિયા ઉપલા છે ને ભાઈ 2-3 ધોરિયા તો રેડી થઈ ગયા હાવ. સમજ્યા? આજે પ્રિન્સિયો આવ્યો હતો, એ વાહે ઓલું પાવડાથી આપણે હાકીને તે વાહે ઊભો આવે ને તો એના વજનથી થોડું આપણે થતું આવે સરખું. અને ઉપર છે ને ભાઈ 2 ધોરિયા રેડી થઈ ગયા. મોટર ચાલુ કરવા માંગણી ગયો તો ટીસીએ, પણ લાઇટ નથી અત્યારે. હવે લાઇટ આવે તો થાય. ત્યાં સુધી કંઈ થાય નહીં. એટલે હવે આપણે મંડી ધોરિયા થોડા ખમાનમાં કરવા. બીજું કંઈ કરવું ના પડે. જો ભાઈ આ ધોરિયો છે ને કંઈ કરેલ નથી, જો તો છે ને કમ્પ્લીટ. એટલે આમાં બીજું કંઈ કરવું ના પડે, પણ થોડી અંદરથી ધૂળ નીકળી જાય ને થોડીક આંખ ઊંચી ચડી જાય તો ક્યાંય ભરાઈ કરે તો તકલીફ ના પડે. સમજ્યા? અને સેજ વ્યાજ કરે એમાં એવું છે કે છેલ ને આવી હતી એટલે થોડું ઘણું આડાવરું કરી નાખેલ છે. એટલે ભરાય કે શું થાય, પાણી ભરે ત્યાં ખબર પડે. કયો લગભગ તો નહીં ભરાય, પણ છતાંય ભરાય તો કંઈક જુગાડ મારવો જોઈએ, એવું બધું છે. અને બીજું શું કહેવું તું ભાઈ, આ વાવણું કમ્પ્લીટ થઈ ગયું. આપણે બધું વાવણું કમ્પ્લીટ. જીરું જ બધા વાવ્યા છે 15 વીઘાના, બરાબર. અને ગુજરાત 4 જીરું આવેલા છે. અને વીઘે 8 કિલો 8 પાલી ડૂચો પડે ને એવું બધું છે ને. વીઘે આપણે 3 કિલો જીરું વાવેલ છે. હવે જોઈ ઉગે કેવા. 3 કિલો વાવીને તો અહીંયા માંડ 2 કિલો જેવા ઉગે આપણે આમાં, કેમ કે થોડાક બી મારે આ અમારી વાડી છે ને એટલે. હવે સારું મિત્રો, હવે તમે કન્ટિન્યુ બન્યા રહ્યો. લાઇટ આવે તો મોટર ચાલુ કરવાની છે. અને ત્યાં સુધી આપણે ધોરિયા કરી લઈને, અટાણે વાગી ગયા છે 12 સાડા 12, તો થોડીક વાર ધોરિયાને કરી લઈ તો બપોરાનું ટાણું થઈ જશે, બરાબર. સારું મિત્રો, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો. મળીએ આપણે પાછું લાઇટ ને આવે. હાલો ભાઈ, જો આપણે પાણી ચાલુ થઈ ગયું. લાઇટ આવી હતી 4 વાગે અને પ્રિન્સિયો વારે નાકા જવા પાંચા ચડાવીને. કેટલા નાકા વાયરા? એટલા એ કંઈ નહીં. પાણી હે ને ભાઈ 4 વાગ્યાને ચાલુ થઈ ગયું ને 5 વાગવા આવ્યા છે ને. આ બધું જો ટૂંકું પાયું ને, એટલે કંઈ બ્લોગ ઉતારવાનું વેરું નતું એવું. અને ઉપર ઓલી જો કટકી પાઈ જો જરા ભીની દેખાય ભૂકાન પરલી સાઈડ, એ પાયું ને. જો અહીંથી ભાઈ આપણે પાણી આવે જો આ ધોરિયામાં હોપટ પાણી વયું આવે જો. હવે હજી પેલું જ પાર્યું આપણે ચાલુ છે પાવાનું. અમે ત્રાહીએ બધું પી ગયો. સેઠાનો એક કેરો એટલો પાઈ દીધો. પાણી ચાલુ છે ભાઈ આપણે. અને આમાં છે ને કેમેરામાં આમ ફેરવે ને જરાક ધૂળ આવે દેખાય, પછી ઝાખું દેખાતું હે તો કંઈ વાંધો નહીં. આમ પાણી ચાલુ છે ભાઈ. અને આજે આપણે છે ને નાઇટ ડ્યુટી છે અહીંયા, ફૂલ નાઇટ, સમજી ગયા. એટલે બીજું તો કંઈ છે નહીં ભાઈ, નાઇટ ડ્યુટી છે. અને જો આંગળી ક્યારો ભરાઈ જાય ને એટલે તમને કહું કે આખી હવે અત્યારે છે ને ભાઈ, આ પેલું પાણી હોય ને એટલે કાંઈ છેટું બેટુંથી વારવાનું જ ના હોય. બસ એ પૂગી રહીએ ને ત્યાં તરત વારી લેવાનું, સમજ્યા? જાય આ પેલું પારિયું ચાલુ છે. અને અહીંયાથી આ પાછું છે બીજો ધોર્યો આપણો. આ બીજો ધોર્યો એ પાણી આવશે વાંથી જો આમનામ સીધો જાય, પછી ત્યાંથી એને આમનામ સીધો કરેલ છે આ બાજુ, સમજ્યા? અમે જો વચ્ચે આંગળી કે આપણે આમ ચીંધવા જાય ને એમાં ફોકસ લઈ લઈએ આંગળી ઉપર, એટલે વાંહે બીજું બધું બ્લર થઈ જાય, ઝાંખું થઈ જાય, સમજ્યા? જો ભાઈ આવી રીતે પાણી વયું આવે. પાણી આખા ક્યારામાં કમ્પ્લીટ જ આવે, એકેય સાઈડ હાલતું નથી. કેમ કે આપણે આમાં સેન્સર મરાવેલ હતું, પણ થોડુંક સેન્સર બગાડી નાખ્યું. છેલ આવી હતી ને એના લીધે, નકર સેન્સર મરાવેલ છે પડવું, એટલે બીજું કંઈ તકલીફ ના થાય, સમજ્યા? અને હવે આપણે છે ને ભાઈ જઈને નાખું બાકું વાર લે હાલ પ્રિન્સ, સમજ્યા? ક્યારોમાં પૂગ્યું ને ભરાઈ જાય, થઈ ગયા.
કન્ટિન્યુ ચાલુ રહ્યો ભાઈ. હું હે ને પ્રિન્સ વિડીયો પકડવાનું નાખું વારું તમે જો. એટલે પ્રિન્સ વિડીયો પકડજો. અહીંયા આ ક્યારે રમવાયો છે. હવે હું જ્યાં જાઉં ને વિડીયો ઉતારજો. જો ભાઈ ભરી ગયો નાખું કમ્પ્લીટ. અને જો ઓલો ક્યારેય પૂગવા આવ્યો થોડુંક બાકી રહ્યું હે. અને આમાંથી ઓલા ચંપલ લઈ લે પ્રિન્સ જવાને કે તણાઈ જાય એવું છે ભાઈ. નાખું ભરી ગયું અને આ પાર્યું તો હવે આંગળી 7-8 ક્યારા જીએ આમાં. જેમ આપણે આમ જતા જઈએ ને એમ પગતો આવતું જાય. કેમ કે આપણે જોવા રહીએ આમ હે ને ત્રાહું હે આખી વાડી જ આમને કૂતીને નદી કાંઠો હે ને કાંઠે ને કાંઠે આમને ત્રાહું જેમ આગળ જતા જાય ને એમ પારીયું આવતું જાય વધારે ક્યારે વધતા જાય. એટલે આ તો ઝીણકું છે. એટલે આંગળી અડધી પોણી કલાક કે કલાક થાય ને ત્યાં નીચે વરી જાય. પછી 2 કલાક એમાં હાલીએ નીચે. પછી એથી નીચે જ્યાં હું તેમાં હાલીએ 3 કલાક. એથી નીચે 3.5 કલાક. એથી નીચે 4 ને હાવ છેલ્લા ક્યારામાં 4-4.5 કલાક થાય. એટલે ટૂંકમાં લાઇટ હરખી રહી ને તો કાલ સાંજે પી રહી. આજે હાજી રાત હાલે. અને દિવસના આજ તો જો કે 12 વાગ્યાની નથી હતી 4 વાગે લાઇટ આવી. આપણે 12 વાગે મોટર ચાલુ કરવા ગયા પણ લાઇટ 12:30 જ વહી ગઈ હતી. દોરિયાને કરી લીધા ને તો 12-12:30 જેવું થઈ ગયું હતું. તો હું ગયો મોટર ચાલુ કરવા. લાઇટ હતી જ નહીં. 4 વાગે આવી. અને જો આ છેલ્લો ધોરિયાનું ચાલુ છે કામ. છેલ્લી પારી બંધાઈ છે એટલે એ હરખો ખલાહાઈ જાય એટલે એનું કામ થઈ જાય કમ્પ્લીટ. સમજ્યા ધોરિયાને બધા ખલાહાઈ ગયા. હવે રાથાજી પાણી જ વારવાનું છે ને કાલ આખો દી. અને કાલ છે ને ભાઈ દિવસના અહીંયા પાણી વારવાનું છે. અને બપોર પછી ઉનીકોરામાં આપણે દવા મારવાની છે ઓલી વાડીમાં. કેમ કે ત્યાં પછી ચોથું હું બીજું પાણી આવી જાય. અને 3-4 દી થઈ જાય. એટલે કાલ બપોર પછી દવા છટાઈ જાય. બાસાલીને મારવાની ખડની દવા. એટલે એ કામે થઈ જાય કાલ. ને અહીંયા પાણી ચાલુ હોય એટલે લગભગ કાલ સાંજ થાય ને જો લાઇટ આમને રહી ગઈ ને તો કાલ સાંજ થાય તો ટૂંકે વરી જાય. પછી લાંબુ બાકી નહીં રહીએ એવું. સારું મિત્રો કન્ટિન્યુ તમે બ્લોગમાં બન્યા રહ્યો. મળીએ આપણે વળી થોડી વાર પછી. ફેમિલી નાઇટ ડ્યુટી ચાલુ હો ભાઈ. પાછા આજે જો ભાઈ આપણે ઉપલા 2 પારિયા પી ગયા ને ત્રીજામાં આંગળી પાણી વારી દીધું હે. ખાઈ પીને પાછા આવી ગયા. જોકે ખાવા મોટર બંધ કરીને ગયો તો પછી પાછા આવ્યા. અને આજ છે ને મારા ભેગો હે ને એક માટી આવ્યું હે પાણી વારવા ટેકો દેવા. જો છે ને એ કે મારે આવું બાપુ. મેં કીધું હાલ આજ તને વાડીની મોજ કરાવી દઉં એમ છે. અમે ખાટલો બાટલો ને બધું લઈ આવ્યા. અને ધડકા હે ને ભાઈ ધોરા જ છે પણ આને હે ને ઊંધા પાથરવા પડ્યા. પગ ભર્યા હોય ગારા વારે નાકાને વારવા જાય એટલે એમ છે. તે પ્રિન્સ કે બાપુ આને ઊંધું પાથરો કે એટલે હે ને ભરાઈ ના રહીએ. તો નાકા વારી ને પ્રિન્સ એકલો હે હાચન એમ એવું હે ભાઈ. અને જો આ વાદળી મોલો જો દિનેશ છે ને જે બત્તી લઈને ઘૂમરા મારે એટલે મેં એને કીધું મેં તને નીંદર ના આવે ને ત્યાં સુધી તું વાર હું જરાક વાર લંબાવું. આટલા વાગ્યા છે લગભગ 9 વાગી ગયા. અમે આવતા હતા કયું ના રહ્યા પણ 9 નહીં પણ 10 વાગવા આવ્યા હે સમજે. આ બધું ઉપલી પારિયામાં હાલતું હતું. પછી ઓલો ઉનીકોર ત્રાહીયો નહોતો હું તમને બતાવતો એ બધો પાયો. એમાં થોડીક તૂટફૂટ ને થઈ હતી. 2 જણા હોય ને તો અંધારાને હેલું પડે. હવે 5 પાટમાં ચડી ગયો એટલે હવે એ વારીએ. આ વાઢડી છે અને પાછું અહીંથી જો આપણે આ કુંડી છે ને ત્યાંથી પાછો જો આ અહીંયા જ ધોર્યો છે એટલે અમે અહીંયા જ ખાટલો રાખ્યો હે. જો રહ્યો ધોર્યો. આ ધોર્યો ને કુંડી ને ગુવારવાળું ભાઈ આપણું. અને એક બલ લેતા આવ્યા હતા. જો આ ટીસીએ બલ લગાવી દીધો સમજ્યા. અને હવે જરા પડે છે ટાઢ સમજ્યા. અટાણે ભાઈ વાડીએ તો મોજ જ અલગ હોય. પાણીનું ડબલું ને અને આજ છે ને ભાઈ ઓલી ગમ બૂટે લઈ આવ્યો હું. જા રહ્યો આ બૂટ છે. ઓલે ખેર તેદી વારતો હતો ને તે ઘરનું નાકું વારીને પછી આપણે બેઠા હોય ને ખુરશી માથે એટલે પગ ઠરતા હોય કાં પગ ભીના હોય
અને માંડ હુકાઈ રહી ત્યારે પાછું નાકું વારવાનું ટાણું થાય એટલે પગ ભીના ને ઠંડા રહી એટલે બૂટ લઈ આવ્યો. હું દિનેશને કીધું ભાઈ એને પહેરવી છે તો એ લઈ લે બરાબર એવું છે. નાલો ભાઈ હવે જરીક વાર આપણે આરામ કરી જો કે અટાણમાં હજી નિંદાતા નહીં આવે જરાક વાર ફોનમાં ગમોડી અને પછી વળી પાછા મળી ઉઠવું તો વળી મળી આપણે આજે ફૂલ નાઇટ અહીંયા જ છે પણ 1-1.5 વાગ્યા સુધી લગભગ દિનેશ વારીએ પછી આપણે વળી પાણી વારવા જાઉં. સારું મિત્રો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો. હાલો ફેમિલી જો પાણી ચાલુ છે અત્યારે જો કે ઉઠી તો હું 1.5 વાગ્યાનો ગયો અત્યારે આવી ગયા છે 3:30 સમજ્યા. પછી નાકું ફેરવવાનું હતું ને બધું થોડું કામ હતું એકદમ જો આવ્યું ભાઈ આ આપણે ચાલુ છે પાણી જો આવે અને છે ને ભાઈ ઉપલા ધોરિયાથી જ આવે. આ ધોરિયામાં છે ને જો આમ આડા નાકા કરતો જેમ એટલે પહેલાં પાણી પૂરતો કંઈ વાંધો નથી ને અમે ઢારવાળું હોય આખું એટલે આમને જો વયું જાય પાણી સમજ્યા. અહીંથી ખોલી નાખીને આમ એટલે અને આવે છે ઉપરના ધોરિયાથી જો ઉપર જાઉં જો પાણી આવે જો છે ત્યાંથી પાણી આવે ભાઈ બત્તી કરીને તો જ ખબર પડે એમ નકર કંઈ કેમેરો પછી એટલું ફોકસ ના કરી શકે ને આપણા જેટલું. અને આમાં છે ને ભાઈ આ જે પાર્યું છે ને આ ઝીણકું છે સેજ અને ઢારવાળું છે કયો જો રહ્યું ભાઈ અહીંથી આમને આ પાણી વયું આવે ધોરીએ ને ધોરીએ અટાણ પાણીમાં ધુવાળા નીકળે તમને દેખાતા હોય તો જો નીકળે ને વહી ગયા છે 3:30. હવે આમને થોડીક વાર આપણે ડબલ જ પાવું છે પછી જો ડબલ જ સરખું હાલે ને આમને તો ડબલ પાવું ને નકર અહીંયાથી આપણે કટ કરી નાખવાનું એટલે સિંગલ મડે પીવા. તો પણ આ શું છે ઘણી આપણે નાકા વારે રાખવા પડે થોડીક વાર થાય તો ભરાઈ જાય એટલે વગર નાકા જ વારે રાખવા પડે. અને પહેલાં બીજા ત્રીજા પાણી સુધી કંઈ વાંધો ન મળે. આજે આપણે ધોરિયા વધારે નાખવાનું કારણ એ જ કે 35 દીએ ને 45 દીએ ને 50 દીએ ને આપણે પાણી દેવું હોય ને એમાં ગમે ત્યારે તો ધોરિયો હોય તો ઓછા પાણીમાં ટૂંકમાં પાણી તો મલક હોય પણ પાણી ઓછું જોઈએ ને જીરું નગર પાણી વધી જાય એના લીધે એવું છે ભાઈ. જો ભાઈ જો અહીંયા પૂઈ ગયું અહીંયા એક સાઈડ જ આપણે નાકા આડા કરી કેમ કે પાણી આમ આવવાનું છે જો હાલે અને પાણી છે ને વાંથી ભાઈ અહીંયા આવવાનું છે આ બાજુ આપણે સમજ્યા આમ એટલે આ હાલે ગયો નામી ધુબાકા દઈએ અને અહીંથી ભાઈ જે આમાં પેલું પાણી ભલે ને ગમે એટલું વધારે ના થાય એ કંઈ નડવાનું નથી સમજી લેજો. તો આપણે બીજા ત્રીજા પાણીમાં જ તકલીફ હોય કયો બીજા ત્રીજામાં નહીં પડતી ઉગી ગયા પછી જે પાણી દેવાનું હોય ને એમાં તકલીફ પડે જો આમને વયું જાય. અને તો હવે છેલ્લું આપણે ટૂંકમાં આમ છેલ્લા પારિયામાં આવી ગયા ને એમાં 2-3 ઘેરા પી ગયા એવું છે મિત્રો. અને હવે તો જાણે આજનો બ્લોગ અહીં પૂરો કરી દઈએ આપણે. અટાણ વાગી ગઈ 3:30 થતા હે ને એડિટિંગ કરી નાખી ભાઈ અપલોડ કરવાનો ટાઈમ મળીએ ત્યારે અપલોડ કરી દે. હું બીજું શું હોય ને ખુરશી છે ને દિનેશ ને પ્રિન્સ ને વાહ ઉતા હે કુંડી આગળ. 1:30 વાગે દિનેશ સુઈ ગયો અને પ્રિન્સ એ ભેરો આવ્યો છે એટલે એ કે મારે આવું વાળીએ ને તમે હાલ બીજું હું આજ નથી ટાટ બહુ પડે છે બાપુ. સારું મિત્રો તો હવે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. અને અહીંયા સુધી જોયો હોય ને આપણો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતા નવા જ એક બ્લોગમાં. ત્યાં સુધી રામ રામ બધા દાયરાને.